responsible. જય માતાજી બધા યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મજામાં છો? ફરી એકવાર મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો મિત્રો. મસ્ત મજાનો નજારો એટલે તમે જોઈ શકો કેવો મસ્ત નજારો. મિત્રો અત્યારે આવેલો છું, તમને હું નહીં કહું કે ક્યાં આવેલો છું. ને ભાચા ગામનું તમે આ અમને કોમેન્ટમાં કહેજો કે ક્યાંનું છે એ કોમેન્ટમાં કહેજો. ને આ જો મિત્રો ખતરનાક જંગલ એટલે ખતરનાક જંગલ એટલે આ મિત્ર આ ખતરનાક જંગલમાં અમારે છે ને હાવાજુ દીપડા ને એવું બધું રહે છે. ના મસ્ત મજાનું તળાવ એટલે જો તમે તળાવમાં જો બતકો ને બધી તરે છે. તમને હજી પણ બધું બતાવવામાં આવશે તો બ્લોગમાં બના રહેજો મિત્રો. ને બ્લોગમાં નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ને તમારા ભાઈને સપોર્ટ કરતા મિત્રો. અત્યારે આ ખતરનાક જંગલમાં આ બધું હોય જ છે ને અહીંયા જ આવું બધું પડ્યું છે તમે જોઈ શકો છો. જે આ બતકોને કેવા છે જો તમને થોડોક ઝૂમ એટલે થોડોક નજારો તમને બતાવી દો. ચાલો તો તમને નજારો તો જોયો હશે કેવો મસ્ત મજાનો મોસમ એટલે સારો લાગે છે. કોમેન્ટમાં કહેજો ત્યાં ક્યાંનું છે ને અમને કોમેન્ટમાં કહેજો. ભાચા ગામમાં જ છે આ એટલે આ જો તમને હું હજી તમને બતાવું. આમે જો રોડ રસ્તો છે જો રોડ કાંઠો. ચાલો છે મિત્રો. ચાલો તો તમને હજી થોડુંક આમ બતાવું તમને નજારો ને બ્લોગમાં બના રહેશે. નજારો આવું કંઈક પાણી છે ને આવું કંઈક છે તળાવ ને અમારે જો આ તળાવ છે અહીંયા બધું જો બતકોને ઉતરે છે. ને આમાં મગરું ને તળાવમાં મગરું જનાવર ને એવું બધું હોય જ છે. લેકિન એક સેકન્ડ ને આ એટલું મોટું આ બધું જંગલ જ છે. આમ બધું જંગલ જ છે. ખતરનાક જંગલ એટલે તમે જોઈ શકો છો કેવું મસ્ત ખતરનાક જંગલ છે. હાલો તો આમાં તળાવનું પાણી જો તમે કેવું લાગે છે કોમેન્ટમાં. બ્લોગમાં બના રહેજો ને અમારો બ્લોગ કેમ લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમારા ભાઈ સપોર્ટ કરતા. ચાલો તો બ્લોગને આગળ વધારીએ છીએ ને હાલો આમ જાય છે જો આમ ઓલું છે ને ના અહીંયા આપણને તમને હું કહું ને તો ના એ હું એક બ્લોગ મેં અહીંયા ઉતારેલો છે એ તમે જોયો હોય કે ન. ખાલી ભૂતનું ખાલી આમ નામ દીધું પણ એવું કંઈ છે નહીં. અહીંયા 12 વાગે અત્યારે ત્યાં તળાવ ભરેલું છે. આ જો ફૂલે ફૂલ તળાવ ભરેલું છે. નકર આ જો આ બધા જો બગલા ને એવું બધું આ ઉડે છે. પક્ષીઓ બધા ઉડે છે ને અત્યારે તો આ તમારે તળાવ ભરેલું છે મિત્ર. નકર આપણા તળાવ ખાલી હતું ને તો અહીંયા સામે એક ઓલી જગ્યા છે ને ના એક ઓલા બે ઓલા નામ કાંક સારું છે મિત્રો. તો ના છે ને ના હાવજુ દીપડા ના છે ને રાતના 12 વાગે ને 1 વાગે ના બે જ હોય રોડ કાંઠે વૈશમાં ઊભા જ હોય મિત્રો. ને જો આવો કાંક નજારો છે ને આમાં તમે કોમેન્ટમાં કહેજો ત્યાં ક્યાંનું છે એ. તમને હું કાંઈ નામ તો નહીં દઉં પણ મને કોમેન્ટમાં કહેજો ને મારા બ્લોગને જેમ બને ને એમ આગળ શેર કરજો. ને તમે અમને કોમેન્ટમાં કહેવું ને તો આનો પાર્ટ 2 લાવો. તમે પાર્ટ 2 લાવીશું ને આ જંગલમાં જાઓ. ખતરનાક જંગલ જો આ ખતરનાક જંગલ છે ને એમાં જાઉં ને કૂતરે જ અહીંયા પૂગી ગયો. તમે ખતરનાક જંગલમાં હાવજુ ને દીપડા ને બધું જનાવર ને હોય. તમારા માટે રિક્સ લઈને જવાના છે એટલે બ્લોગમાં બના રહેજો. ચાલો તો બ્લોગને આપણે આગળ વધારીએ. અને અત્યારે અમારે જવાનું છે કારખાને જઈને આપણે હીરા ઘસવાના છે. એટલે તળિયાનો હું કારીગર છું ને બનાવું છું 50, 60, 70 એમ બને છે. તો ચાલો તો હવે આપણે હીરા ઘસવા જાય. ચાલો તો મળીએ તમને આગળ ને હાલો તો બાય. મિત્રો તમે ત્યાં સામેથી હું આવ્યો હતો એટલે તમે આ બધું તો અહીંયા જોઈ લીધું હશે તળાવ ભરેલું. તમને અહીંયા પણ અમે બતાવી દઈએ થોડુંક કેમ છે. ને જો અહીંયા બધા પક્ષીઓ એટલે પાણી પીવે ને એવું બધું છે. પક્ષીઓ અહીંયા સારું છે. જો બધાય પક્ષીઓ ઉડ્યા તમે જોઈ શકો છો કેવું પક્ષીઓ. ને અહીંયા તળાવ ભરેલું છે જો. ચાલો તો તમને તળાવમાં થોડાક આમ શેર કરાવું ને પછી તમને મળીએ સારા બ્લોગમાં. ને અમારા બ્લોગમાં નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.
મિત્રો જો આ કેવું લાગે છે, આ ખતરનાક લાગે છે કે નહીં? જો તમે કેવો એરિયો લાગે. આમાં તળાવ જો બધા પક્ષીઓ ઉડે છે ને આ તળાવ છે. આમાં કાંઈ મગર બગર હોય તો કંઈ નક્કી ન હોય. મગર બગર તો હોય જ આમાં. ચાલો તો આગળ બતાવીએ ને આવું કાંક નજારો છે. ચાલો જો આમ બધા પક્ષીઓ બેઠા છે ને આમાં બહુ ખાડા ઊંડા છે, કેમ કે કારણ કે આ જીસીબીથી આ બધું આ ધૂળ ને બધી લઈને અહીંયા ખાડા એટલે થઈ ગયેલા છે. એટલે આ બધા સામે આવો જો ને એવું હોય જ. રાતના 12-1 વાગે તો ના બેઠા જ હોય. એટલે રાતના 12-1 વાગે તો ના આવવામાં ધ્યાન જ રહી ગયો મિત્રો તમને. ચાલો તો તમને ઓર બતાવું. જો આવું કાંક છે એટલે તમારે નાવું હોય ત્યાં પૂગી જજો. હા ચાલો, તમારે દારૂ કોટર બોટર પીવું હોય તો અહીંયા જો રહ્યું. હા મને કહેતા નહીં પછી તો તમને મેનુ આપ્યું એમ. જો આવું કાંક છે. જો પક્ષીઓ બધા અહીંયા પાણી પીવા આવે છે ને એવું બધું કરે છે. તમારે આવવું હોય તો અહીંયા આ બાજુ આવી શકો છો તમે. અમે નહીં કહીએ પણ તમે જો પાર્ટ 2 કહો ને તો મિત્રો તમને પાર્ટ 2માં ખતરનાક જંગલમાં અમે જવાના છે. એટલે તમને ખતરનાક જંગલમાં અમે બધું બતાવવાના. તો આ જો આવું કાંક ઊંડું છે. તમે આમાં ડૂબકી મારો ને પછી ખબર પડે કે આ કેટલું ઊંડું છે કે નહીં મિત્રો? સામે જનાવર છે કેવું લાગે છે જો તમે. થોડાક तो मैं भी डर गया. देखो तुमको दिख रहा है कि नहीं? इसमें मेरे को थोड़ा कम दिख रहा है. चलो वो क्या है वो तो मेरे को मालूम ही नहीं है. मैंने और कुछ दिखाता हूँ ना, और कुछ दिखने वाला कुछ नहीं है. चलो तो अब कारखाने निकलते हो ना. कारखाने नहीं, આપણે બ્લોગને આપણે અહીંયા જ ખતમ કરીએ. જો બ્લોગમાં નવા હોય ને તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો એટલે આવા બ્લોગ મૂકતા રહે. ને તમારે પાર્ટ 2 જોઈએ ને તો અમને કોમેન્ટમાં જરૂર કહેજો તે પાર્ટ 2. એટલે તો એના તો અમે પાર્ટ 2 લાવીશું. એટલે બધા મિત્રોને જય શ્રી રામને જય માતા.